એસટી નિગમમાં સજા કરવાનો કોઈ ધોરણ નક્કી હોય તેવું લાગતું નથી. કર્મચારીઓ કોઈ પણ વાગ ગુનામાં આવે તો તેનો ઉપરી અધિકારી તેની ઈચ્છા મુજબની સજા ફટકારે છે. ગુનો સામાન્ય હોય કે ગંભીર હોય, સજા તો અધિકારીઓએ પોતાની મરજી મુજબ જ કરે છે. એસટીના નિયમ મુજબ નહીં. એસટી નિગમમાં રૂલ્સ અને રેગ્યુલેશન જેવું કાંઈ છે જ નહીં. એસટી નિગમમાં ડેપો મેનેજર, પરિવહન અધિકારી T9 પરિપત્રનો અમલ નહીં કરાવી પૂરા ગુજરાતમાં ડ્રાઈવર કંડક્ટરોને અન્યાય કરી રહ્યા છે, ત્યારે તેની ઉપર કોઈ નીતિ નિયમ લાગશે ખરો? મુખ્ય પરિવહન અધિકારીના 2017ના પરિપત્ર આદેશનો ભંગ કરનાર કર્મચારી ઉપર, ડ્રાઈવર કંડક્ટરને સિનિયોરિટીમાં અન્યાય કરનાર કર્મચારી ઉપર સસ્પેન્ડ જેવા હુકમોનો અમલ થશે ખરો? કે ટપાલ નહીં લઈ જવાની ગુનાસબ કંડક્ટર સસ્પેન્ડ થઈ શકતા હોય તો પૂરા ગુજરાતમાં એસટી નિગમના ડ્રાઈવર કંડક્ટરને સિનિયોરિટી બાબતે, પ્રમોશન બાબતે થતા ન્યાયમાં અધિકારીઓને સજા કેમ નથી થતી? આ બાબતે માન્ય ત્રણેય સંગઠનો પણ કેમ મૌન છે? સિનિયોરિટી બાબતે કેમ અન્યાય નથી અપાવતા? સૌથી વધુ અન્યાય ડ્રાઈવર કંડક્ટરને ડ્યુટી લિસ્ટમાંથી થઈ રહ્યો છે. નિગમના અધિકારીઓ કે એસટીના માન્ય સંગઠનો કે નિગમના સચિવ કે નિગમના MD થતા અન્યાય સામે ન્યાય અપાવી શકશે ખરા? રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, KBC ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, KBC ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.